નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં પંજાબનો વોન્ટેડ આરોપી બિક્રમજીત સિંહ ઉર્ફે વિકીની ડીસાથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર અને આઈએસઆઈ સાથે જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। તે ગ્રેનેડ સ્મગલિંગ અને આતંકી નેટવર્કમાં સક્રિય હતો। હાલ તેને વધુ તપાસ માટે અમૃતસર એસએસઓસીને સોંપવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે। હિંમતનગર એલસીબી પોલીસે 3.5 વર્ષ જૂના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે। બાતમીના આધારે વીરપુર બાયપાસ રોડ પરથી 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। પૂછપરછ દરમિયાન આરોપીએ નવનગર ગામની આરોગ્ય કચેરીમાંથી કમ્પ્યુટર સહિતનો સામાન ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 42,000નો મુદ્દામાલ કબજે કર્યો। આ કેસ વર્ષ 2022માં વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। હાલ પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લામાં ફાર્મ હાઉસ ભાડે આપવાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ભાંડોફોડ થયો છે। કામરેજ તાલુકાના મોરથાના ગામમાં આવેલ મારબેલા ફાર્મ હાઉસમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી આશરે 30 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 આરોપીનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું કે ઇમરાન ઉર્ફે લાલો ઇંટવાલા અને જાફર રઝાક શેખે ફાર્મ હાઉસ ભાડે લઈને ત્યાં જુગાર રમાડતા હતા। પોલીસે દરોડા દરમિયાન 4.5 લાખથી વધારેના રોકડ, મોબાઈલ ફોન તેમજ મોપેડ કાર અને રિક્ષા મળી કુલ 29 લાખથી વધારેના મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા જુગારીઓમાં મોટાભાગના સુરત શહેરના નાનપર અને લિંબાયત વિસ્તારમાંથી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઓનલાઈન ફાર્મ હાઉસ ભાડે આપનારાઓને ચેતવણી પણ આપી છે। રેન્જ આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી સુરત રૂરલ નાઓએ વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે આપેલ સૂચના અનુસંધાને સુરત રૂરલ એલસીબી તથા પેરોલ ટીમ અલગ અલગ ટીમો બનાવી નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તાબાના માણસોને માહિતી મળેલ કે મોરથાણા ગામની સીમમાં આવેલ મારબેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈટવાલા તથા જાફર રઝાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે। જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ કિમ પોસ્ટને સોંપવામાં આવેલ છે। સંજય, આ મુખ્ય 2 આરોપીઓ છે એ કઈ રીતે ફાર્મમાં માણસો બોલાવતા અને પોતાનો આર્થિક ફાયદો શું હતો? આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું ત્યાં જુગાર રમાડતા હતા। સર, જે ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ શહીદ ખાન પઠાણ, જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે તથા ઇરફાન ઇકબાલ રાજ, જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે। કેસની તપાસ તાપી જિલ્લાના ડોલવડ તાલુકાના પીઠાદરા ગામે ગરીબોના હકનું અનાજ આપતા સસ્તા અનાજની દુકાન પર ધાક ધમકી આપી ખંડણી માંગવા ગયેલ સુરતના મહિલા સહિત 3 કથિત પત્રકાર પોલીસ સકંજામાં આવ્યા છે। તાપી જિલ્લાના ડોલવડ પોલીસના સકંજામાં ઉભા આ 3 વ્યક્તિ કથિત પત્રકાર છે, જેઓ સુરતથી ડોલવડ તાલુકાના પીઠાદર ગામે સરકારી સસ્તા અનાજની દુકાન પર ગયા હતા। ત્યાં સંચાલકને કહ્યું હતું કે તમે સરકારી અનાજ ઓછું આપો છો, એ બાબતે અમારી હેડ ઓફિસે અરજી આવી છે। તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે અને ઇન્ટરવ્યૂ નહીં આપો તો 21,000 આપવા પડશે। ગભરાઈ ગયેલ સંચાલકે તેમની પાસે આઈડી કાર્ડ માંગ્યા હતા, પરંતુ આ કથિત પત્રકારો આઈડી કાર્ડ નહીં આપી રવાના થતા સંચાલકને શંકા જતા ડોલવડ પોલીસ મથકે જઈ આવ્યા હતા। બનાવને લઈને પોલીસે કથિત પત્રકારનો સ્વિફ્ટ કાર કબજે લઈ 3 વ્યક્તિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન
ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીએ 2025 અને 26માં ટોટલ 3800 કિલોગ્રામ 9 લાખનું પનીર, 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, 67 લાખનું આ પકડતા ગુજરાત સરકારના ધ્યાને આવતા કે આવી શંકાસ્પદ પનીર ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે, તો ગુજરાત સરકારે ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે કે खबर कुछ थी, विजुअल कुछ है। તાપી જિલ્લાના ડોલવડ તાલુકાના પીઠાદરા ગામે ગરીબોના હકનું અનાજ આપતા સસ્તા અનાજની દુકાન પર ધાક ધમકી આપી ખંડણી માંગવા ગયેલ સુરતના મહિલા સહિત 3 કથિત પત્રકાર પોલીસ શકંજામાં આવ્યા છે। તાપી જિલ્લાના ડોલવડ પોલીસના શકંજામાં ઉભા 3 વ્યક્તિ કથિત પત્રકાર છે, જેઓ સુરતથી ડોલવડ તાલુકાના પીઠાદરા ગામે સરકારી સસ્તા અનાજની દુકાન પર ગયા હતા। ત્યાં સંચાલકને કહ્યું હતું કે તમે સરકારી અનાજ ઓછું આપો છો, એ બાબતે અમારી હેડ ઓફિસે અરજી આવી છે અને તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે અને ઇન્ટરવ્યૂ નહીં આપો તો 21,000 આપવા પડશે। ગભરાઈ ગયેલા સંચાલકે તેમની પાસે આઈડી કાર્ડ માંગ્યા હતા, પરંતુ આ કથિત પત્રકારો આઈ કાર્ડ નહીં આપી રવાના થતા સંચાલકને શંકા થતા જ ડોલવડ પોલીસ મથકે ગઈ આવ્યા હતા અને બનાવને લઈને પોલીસને કથિત પત્રકારોની સ્વિફ્ટ કાર કબજે લઈ 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 4/4/2026ના રોજ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) તથા 54 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે ફરિયાદી શ્રી પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદન મોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતા ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યૂ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે, જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે। હવે કઈ દિશામાં તપાસ ચાલુ રહેશે સર? આ કામે આરોપીઓએ જે ખંડણી માંગવાનો ગુનો કરેલ છે એ સંદર્ભે આ કામના આરોપીઓએ અગાઉ બીજા કોઈ ગુના કરેલ છે કે કેમ, તેમજ સદર જગ્યા શા માટે આવેલ છે તે બાબતે પણ તપાસ ચાલુ છે। આ સિવાય આ કામના આરોપીઓના ગુનાહિત ભૂતકાળ બાબતે પણ તપાસ ચાલુ છે। સુરત શહેરમાં પોલીસનું અભિયાન શુદ્ધિ સફળ રહ્યું છે। શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અભિયાન એસઓજીને સોંપવામાં આવ્યું હતું, જેમાં ભેળસેળ કરનાર અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ અભિયાન દરમિયાન એસઓજી આશરે 3,800 કિલો શંકાસ્પદ પનીર અને 9,000 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે। જપ્ત કરાયેલા પનીરની કિંમત અંદાજે 9 લાખ રૂપિયા છે, જ્યારે ઘીનું મૂલ્ય આશરે
67 લાખ રૂપિયા જેટલું છે. તો આ કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હવે પનીર વેચનાર રેસ્ટોરન્ટ અને દુકાનદારોને ફરજિયાત રીતે બોર્ડ મૂકવું પડશે કે તેઓ કયા પ્રકારનું પનીર વાપરે છે. ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીએ 2025 અને 26માં ટોટલ 3800 કિલોગ્રામ 9 લાખનું પનીર, 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, 67 લાખનું આ પકડતા ગુજરાત સરકારના ધ્યાને આવતા કે આવી શંકાસ્પદ પનીર ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે. તો ગુજરાત સરકારે ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે. અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે કે જે કોઈ રેસ્ટોરન્ટ હોય તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય એણે પનીર બાબતે મોટા અક્ષરે બોર્ડ મારવાનું રહેશે કે જે વાનગી બનાવેલી છે એ એનાલોગસ પનીર એટલે કે પામ ઓઇલના પનીરની બનેલી છે કે પછી શુદ્ધ દૂધના પનીરની બનેલી છે. આ બોર્ડ ફરજિયાત છે. લોકો આમાં અવેર થાય અને લોકો પ્રશ્ન પૂછે કે આ બોર્ડ લગાવેલું છે કે કેમ એ જોવે, અને જો ન લગાડેલું હોય અને તો એમની પાસે છેતરપિંડી થતી હોય તો અમને જાણ કરે. જો કોઈ પણ આવી છેતરપિંડી કરશે તો BNS 274, 275, 318(4) તેમજ ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ 2006ની 23, 24, 26, 27, 50, 51, 53 અને 59 મુજબ ગુનો જે છે દાખલ કરવામાં આવ્યો છે. ને એકથી વધુ જો ગુનાઓ કોઈ એક જ વ્યક્તિ ઉપર દાખલ થશે તો એની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. મોડાસાના ગણેશપુરા કંપા સહિતના 7 કંપાના સભ્યો કોંગ્રેસમાં જોડાયા. 200થી વધુ યુવાનો ભાજપને હાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડોદરાની વાત કરીએ તો શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખંડણી ઉઘરાવતો એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો છે. આરોપી રિયાઝ શેખ પોતાને આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ તરીકે ઓળખ આપી ફેસબુક પર વાંધાજનક પોસ્ટ કરીને લોકોને બદનામ કરવાની ધમકી આપવાનો હતો. તો વારસિયા વિસ્તારમાં થયેલી ફરિયાદ મુજબ આરોપીએ પોસ્ટ દૂર કરવા બદલ દર મહિને રૂપિયા માંગ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 14,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. 7 વર્ષ લાંબો ઇંતજાર પૂરો થયો અને અંતે ડભોઈ કરજણ રેલવે લાઇન કાયમી ધોરણે સપ્તાહના 6 દિવસ વડોદરાથી ડભોઈ થઈ કરજણ મિયાગામ જશે. અને ગત માસની 15 તારીખે આ ટ્રેનને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જે બાદ મુસાફરો દ્વારા ટ્રેનના સમયપત્રક અને ડભોઈ કરજણ વચ્ચે શરૂ કરે છે ત્યાં છે અને અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ બાદ જરૂરી મંજૂરીને કારણે ટ્રેન શરૂ કરવામાં થોડો વિલંબ થયો હતો. પરંતુ આખરે ડભોઈ તથા આસપાસના ગામોના મુસાફરોની જૂની માંગણી અને 7 વર્ષ લાંબી પ્રતીક્ષાનો આખરે સુખદ અંત આવ્યો છે. 2026ના દિવસે મિયાગામ પ્રતાપનગરથી મિયાગામ કરજણ વાયા ડભોઈ થઈ અને ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યોથી. પણ અચાનક ટેકનિકલ કારણોસર DRM ઓફિસમાંથી એ ટ્રેન બંધ કરવામાં આવી હતી અને ગયા શનિવારે હું અને મારા સાથી DRCC મેમ્બર હબીબભાઈ લોખંડવાળા જબરદસ્ત રજૂઆત કરીને ભડકે સાહેબ પાસેથી પ્રોમિસ લઈ 1 અઠવાડિયે 10 દિવસમાં ટ્રેન ચાલુ કરવામાં આવશે એવું અમે નક્કી કરાવડાવેલું. અને આજે આ ટ્રેન અહીંથી શરૂ થઈ છે જે આપ જોઈ રહ્યા છો. અને આવનારા દિવસોમાં ટ્રેન ક્યારે અટકે નહીં. અત્યારે થોડીક નાની ટ્રેન છે એટલા માટે કે ડીઝલ એન્જિન છે, એને હજુ વીજળીથી ચાલતી કરવાની બાકી છે. એના કારણે થોડીક નાની ટ્રેન ચાલે છે. અને જેમ જેમ પ્રવાસીઓને અનુકૂળતા વધતી જશે, પ્રવાસીઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ એનો ટાઈમ એની સંખ્યા પણ વધારવામાં આવશે એવી પણ ખાતરી આપેલી છે. અને આવનારા દિવસોમાં ધારથી અમદાવાદ વાયા છોટાઉદેપુર, બોડેલી, ડભોઈ, પ્રતાપનગર થઈને આવનારા દિવસોમાં ધારથી સુરત વાયા ડભોઈ, કરજણ થઈને સુરત આવી પણ ટ્રેનોનું આયોજન છે. ધાર માટે ટ્રાયલ રન પણ થઈ ગયું છે, પણ હજુ 1 વર્ષ લાગે એમ છે. ટેકનિકલ ટ્રાયલ રન ફાઇનલ જ્યારે થશે રેલવે મંત્રાલયમાંથી ત્યારે એની પણ મંજૂરી આવી ગઈ છે. અને આવનારા દિવસોમાં જે પણ તમે સ્ટેશન જોઈ રહ્યા છો, ડભોઈનું સ્ટેશન છે, પ્રતાપનગર સ્ટેશન છે, કોઈ પણ સ્ટેશન છે, માતબર રકમ રેલવે મંત્રાલયને ભારત સરકારે ફાળવી છે. ડભોઈમાં લગભગ 36 કરોડ
અહીં ઘડી લગભગ 65 કરોડ રકમ ફાળવેલી છે પ્રતાપનગર. આવનારા દિવસોમાં પ્રતાપનગર સબર્બન તરીકે ઉભરશે અને છાયાપુરી અને મુખ્ય રેલવે સ્ટેશન કરતાં પણ વધારે સારી સુવિધાઓ સાથે અને એક નવું જ અતિ આધુનિક રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જેમાં અમારા સાથી મિત્રો સૌ DLCC મેમ્બરે એની પર ભાર મૂકેલો છે. ખાસ કરીને ભાઈ લોખંડવાલાને હું અભિનંદન પાઠવીશ કે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ તરીકે એમણે ખૂબ સારી કામગીરી કરી છે અને અમારી સાથે દરેક લોક માગણીમાં ખભે ખભા મિલાવીને અમારો સાથ સહકાર આપીને અમારી જસદણ પોલીસની કડક કાર્યવાહી. 7થી વધુ ગુનામાં સામેલ શખ્સ પાસાતળે ભુજ જેલ હવાલે કરાયા છે. જસદણ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવા માટે જસદણ પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સાવન મનસુખભાઈ હિરપરા સામે પોલીસે પાસા હેઠળ કડક પગલાં લીધા છે. સાવન હિરપરા સામે અગાઉથી જ 7થી વધુ ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે અને એ નોંધાયેલા પણ છે. એક ઐતિહાસિક શરૂઆત થઈ છે. ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જેઓ હંમેશા વડોદરા બાપોદ પોલીસે 5 જુગારીઓને 49,220 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત બાપોદ પોલીસ ટીમે બાતમીના આધારે રેડ કરી જુગારીઓને એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર આંક ફરકાનો જુગાર રમાડતો તત્વ સામે ઝોન 4 LCBએ લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને GCB નિલેશ જાજડિયાની સૂચના હેઠળ પ્રોબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે સફળતા દરોડો પાડી 4 આરોપીને જેલના સળિયા પાછા ઢકેલી દીધા છે. વલસાડના નાનપોડા ખાતે બ્લડ સ્ટોરેજ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર સહભાગિતા પણ લોકોએ દેખાવ્યા હતા. વલસાડ જિલ્લાના નાનપોડા કરપડા આદિવાસી વિસ્તારમાં માનવ સેવા માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન એ દ્વારા ચિરંજીવી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ અને વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કેન્દ્રનું લોકાર્પણ ગુરુકુળ સલવાવના કપિલ સ્વામીજી સંસ્થાન પ્રમુખ ડોક્ટર જયદીપભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે ચિરંજીવી હોસ્પિટલ નાનાપોંડા ખાતે ડોક્ટર સાહેબ દિવ્યેશભાઈ ચૌધરી અને જનસેવા સંસ્થાન વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી નાનાપોંડા ચિરંજીવી હોસ્પિટલની અંદર બ્લડ બેંકનું ઉદ્ઘાટન થયું છે, ડાયાલિસિસનું ઉદ્ઘાટન થયું છે. ત્યારે હું ભગવાનને બસ એ જ પ્રાર્થના કરું કે સમાજના રક્ષણ, સમાજની સેવા, સમાજનું આરોગ્ય, સમાજનું શિક્ષણ એની જે ચિંતા કરે છે ભગવાન એની ચિંતા કરતા હોય છે. આજે જ્યારે આ સરસ મજાની બ્લડ બેંકનું ઉદ્ઘાટન થયું છે ત્યારે કપરાડા તાલુકાની અંદર સૌ પ્રથમ આ બેંક ખુલી રહી છે બ્લડ માટેની. આ વિસ્તારની અંદર આદિવાસી બહુલ વિસ્તાર છે, ગામડામાં રહેનારો વિસ્તાર છે, ગરીબ વિસ્તાર છે. ત્યારે દરેક દરિદ્ર નારાયણને સરસ મજાનું બ્લડ અહીંથી મળી જાય એની જિંદગી બચી જાય એ ભાવનાઓ સાથે જનસેવા સંસ્થાન અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી આ કાર્ય થયું છે. ખરેખર વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ એ અભિનંદનને પાત્ર છે. ભગવાન સૌને સુખિયા રાખે એ પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. મારા કપરાડાના દર્દીઓને અહીંથી કોઈક વાર બ્લડની હંમેશા જરૂરિયાત ઇમરજન્સીમાં જ પડતી હોય છે. ત્યારે અમે જ્યારે દર્દીઓને અહીંયાથી મોકલીએ છીએ ત્યારે 3 થી 4 કલાકનો જેટલો સમયગાળો બરબાદ થઈ જાય છે અને એના લીધે ઘણીવાર અમારી દર્દીઓને અહીંથી કાં તો રિફર કરી દેવા પડે છે યા તો ઘણીવાર દર્દીનું મૃત્યુ પણ થઈ જતું હોય છે કોઈક વાર ત્યાં સુધી પહોંચાડવામાં. અત્યારે જ્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા એમના સહયોગથી અને આપણા
નજીકના જ આપણા વિસ્તારમાં જેમની ફેક્ટરી છે રિયો પેરાપેક, એમના સહયોગથી જેમણે આપણને સારું એવું દાન આપીને જ્યારે આપણને એમના સહયોગથી આ એક ભગીરથ કાર્ય કરવાનું જ્યારે અમને એકવાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે અમે તરત જ એમને કીધું કે હા ચોક્કસ આપણે સાથે મળીને કરશું, અને એમના સહયોગથી આજે આ સપનું પાર પડ્યું છે. આ સપનું ખાલી મારું એકલાનું જ નહીં, એનો લાભ આપણા વિસ્તારના આખા ગરીબ અહીંથી 50 થી 60 કિલોમીટર જેટલા વિસ્તારમાં જેનો લાભ મળી શકે છે, અને એના લીધે કેટલાય દર્દીઓનો જીવ બચી શકે છે. કારણ કે જે પણ સમય છે એ સમયગાળો આમાંથી આપણે ઘટાડી શકીએ. 3 થી 4 કલાક એ ઘણો મોટો સમયગાળો છે, અને એમાં ઘણા દર્દીઓના જીવ બચી શકે તેમ હોય છે. તો હું વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનસેવા સંસ્થાન અને આપણા સહયોગી એવા રિયો પેરાટેકના ઉદ્યોગપતિ માલિક શ્રી રિષભભાઈ અગ્રવાલ અને એમના પિતા શ્રી પ્રકાશચંદ અગ્રવાલજીનો હું આભાર માનું છું કે જેમણે આ ભગીરથ કાર્ય માટે આપણને સહयोग આપ્યો. मेरा सौभाग्य है कि मैं इसमें पार्ट आ पाया, और DVS भाई ने कुछ महीनों पहले विश्व हिंदू परिषद वालों से मेरे इंट्रोडक्शन करवाया, और उन्होंने एक प्लान बताया, और मुझे बहुत अच्छा लगा कि इसमें सब लोगों के सहयोग से एक ऐसा काम हो रहा है कि मैं एक गुड पार्टनरशिप बोलूँगा. विश्व हिंदू परिषद ग्राउंड वर्क करेगा, ब्लड डोनेशन कैंप्स वगैरह चलाएगा और ब्लड कलेक्ट करवाएगा, और अब वो हॉस्पिटल में यहाँ पे DVS भाई जगह देंगे, सिक्योरिटी देंगे, डॉक्टर्स उपलब्ध करेंगे, ब्लड कलेक्शन भी करेंगे, ने ब्लड जहाँ पे ज़रूरत पड़े वहाँ पे देंगे भी. हमारा काम क्या है, हमने तो सिर्फ एक कुछ पैसे दिए ताकि कुछ इक्विपमेंट्स वगैरह सब आ जाए, लेकिन इंडस्ट्री, समाज और डॉक्टर्स सबका इतना बड़ा समन्वय होकर करके इतना बढ़िया कार्य हो रहा है. मुझे बहुत 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 अच्छा लगा. जब ये प्रपोजल आया, मैंने मेरे चेयरमैन मेरे पिताजी को ये प्रपोजल दिया, उनको 2 मिनट लगा सेंक्शन करने में, और ये कार्रवाई हो गई, और विदिन 24 आवर्स सब काम. અરવલ્લી જિલ્લાના વડિયામાં સુરવો ડેમનો એક દરવાજો મેન્ટેનન્સ માટે ખોલવામાં આવતા ઉનાળામાં પણ નદીઓમાં પાણી વહેતું થયું છે. આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારોના ખેડૂતોને રાહત મળશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી નગર ચૂકવીને ધરેણા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. અટલાદાર વિસ્તારમાં બાવા જેવો પહેરવેશ ધારણ કરીને એક વૃદ્ધને છેતરીને સોનાની ચેઇન અને વીંટી ચોરી જનાર ગેંગના એક સગીરતાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. વડોદરાના માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન ચૂંટણી પહેલા ચર્ચામાં આવ્યું છે. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે સ્થાનિક કાર્યકરોને જ ટિકિટ મેળવવી જોઈએ અને બહારના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે તો વિરોધ કરવામાં આવશે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે આપણે કરેલું કામ હોય તો વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મેળવવી જોઈએ. વડોદરાના સાવલી તાલુકામાં રાજકીય હલચલ તેજ બની છે. ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં સૌથી વધુ કાર્યકરો ભાજપને છોડીને કોંગ્રેસમાં જોડાયા. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનોના હસ્તે કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલના નેતૃત્વમાં આ જોડાણ થતા રાજકીય ગરમાવો વધ્યો છે. આજ રોજ ગોઠડા જિલ્લા પંચાયતના કાર્યકરો સાથે અમે કોંગ્રેસની અંદર જોડાયા છે. આ પહેલા કઈ પાર્ટીમાં હતા? આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા. કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદરથી 100 થી વધુ કાર્યકરો જોડાયા છે. કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ છે? બસ આ બધું ભ્રષ્ટાચારને દેખાય છે, બધું નજરે જ દેખાય છે બધાને. તો કોંગ્રેસમાં આવીને તમે શું કરવા માંગો છો? બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું બધાને સાથે રહીને. શું નામ આપનું? મંજુસર કેતન પંચાલ. આજરોજ ગોઠડા જિલ્લા પંચાયતના અંદર આવતા મંજુસર ગામના યુવાનો તેમાં કેતનભાઈ પંચાલ જેઓ ભૂતકાળમાં એમના પિતાશ્રી એમના દાદાશ્રી પણ
કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા. તેઓ ભૂતકાળમાં પણ મંજુસર ગામના સરપંચ હતા. તેઓ પહેલે કોંગ્રેસથી નારાજ થઈ ભાજપમાં ગયેલા, પણ ભાજપના આખા દેશની અંદર ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાના કારણે આજ રોજ કોંગ્રેસથી પેરાઈને કોંગ્રેસમાં જોડાયા છે અને લગભગ 100 છોકરાઓ યંગ બ્લડ કોંગ્રેસની અંદર જોડાયા છે. તેમનું અમે આભાર. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સુરતના 75 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે. આ અંગે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટી મજબૂતીથી તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતીથી તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય ત્યારે સુરત મહાનગરપાલિકા એ હંમેશાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાન આંબળવાનું અને આંગળી ચીંધવાનું કામ કર્યું છે. આજે અમે સુરત મહાનગરપાલિકા માટે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ સીટો ઉપર 75 જેટલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવા જઈ રહ્યા છે. આ તમામ ઉમેદવારો સુરતની અંદર સુરતના લોકો માટે ટકાઉ વિકાસ અને સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કુશાસનનો ભોગ બન્યો છે, એક ગ્લોબલ સિટી જે ખરા અર્થમાં ગ્લોબલ ના બની શક્યું, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્લોબલ ના બની શક્યું, એવા સુરતની અંદર ભ્રષ્ટાચારે ભાજપની અંદર એક શિષ્ટાચારની જેમ ફેલાયેલો છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરતની જનતા માટે એક સારા વિકલ્પ બનીને ઉભરી છે. મને વિશ્વાસ છે કે આ વખતે આ ચૂંટણીની અંદર આ તમામ ઉમેદવારો ભવ્ય રીતે વિજય થશે અને સુરતની જનતા આ વખતે ગુજરાતમાં પહેલી એવી મહાનગરપાલિકા છે સુરત મહાનગરપાલિકા કે જ્યાં આમ આદમી પાર્ટીની મેયર બનશે. આમ આદમી પાર્ટી જે છે એ સુરતને નવા વિકાસ તરફ લઈ જશે અને એ વિશ્વાસ સાથે આજે સુરત મહાનગરપાલિકાનું પહેલી યાદી જે છે એ જાહેર કરવામાં આવે છે. તમામ ઉમેદવારો કે જેમને પાર્ટીએ પસંદગી ઉતારી છે સૌને અભિનંદન. સુરતના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને અભિનંદન. છેલ્લા ઘણા સમયથી સુરતની અંદર સતત લોકો સુધી જઈ અને સંદેશ આપવાનું કામ કર્યું છે. તમામ સાથીઓને અભિનંદન અને તમામ ઉમેદવારોને જીત માટેની અગ્રીમ શુભેચ્છાઓ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.